આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ખસિયા, ઉપપ્રમુખ છેલાભાઈ મેર, કારોબારી ચેરમેન શ્રી નીતિનભાઈ સુતરિયા, દંડક શ્રી જસમતભાઈ બાવળિયા તથા શાસક પક્ષના નેતા શ્રીમતી હંસાબેન ડોડિયા સહિત તમામ નવનિયુક્ત પદાધિકારીઓને નવી જવાબદારી સંભાળવા બદલ હાર્દિક શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। સાધુ સંતોના આશીર્વાદ તેમજ સંગઠનના નાના મોટા પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો અને કાર્યકર્તાઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ ઉત્સાહ અને વિશ્વાસથી ભરપૂર રહ્યો છે। અશ્વિનભાઈ ખસિયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ। અશ્વિનભાઈ આજે બોટાદ નગરપાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો। કેવી રીતે? સાધુ સંતો, સમાજના અગ્રણીઓ તેમજ પાર્ટીના બધા સંગઠનના હોદ્દેદારો તેમજ શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના તમામ વ્યક્તિઓ સાથે આશીર્વાદ બધાના લઈને અને આજ અમે નગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો છે। પ્રથમ કેવા કામોની પ્રાયોરિટી રહેશે આજથી? શહેરની અંદર વિકાસના, બીજા કોઈ જે કાંઈ પ્રશ્ન હશે નાના મોટા એ બધા સાથે મળી ને બધા પ્રશ્નોનું જેટલું બને એટલું શક્ય હોય એટલું અમે નિરાકરણ કરવા માટે તૈયાર રહીશું।